ગુડ આફ્ટરનૂન JBN મેમ્બર્સ. આજે પ્રતિક શાહ જોડે 1-to-1 કર્યું. બહુ જ મજા આવી 1-to-1 કરવાનો, બહુ સમજવાનો મોકો મળ્યો. અચીવમેન્ટ ખબર પડી કે જે વ્યક્તિ 2015 સુધી જોબ કરે છે અને આટલી સારી જોબ ક્વિટ કરીને વિચારે છે કે બિઝનેસમાં આવવું અને શું બિઝનેસ કરવો, અને પછી અચાનક આ લાઈનમાં આવવું, વિપરીત લાઈનમાં આવવું. અત્યાર સુધીની એમની જોબ લાઈફમાં એમને પરચેસ છે કે ટેકનો કમર્શિયલ કહી શકીએ કે માર્કેટિંગ કહી શકીએ, બધું જ એક્સપિરિયન્સ લઈ લીધો હોય અને પછી બિઝનેસમાં ઝંપલાયું હોય અને વળી પાછા આપણા ગુજરાતી અને વળી પાછા એમાં એ વાણિયા, એટલે ધંધો તો કરવાનો જ હોય. પ્રતિક શાહ ફ્રોમ SM સેલ્સ. પ્રતિક, તો જોબમાંથી ક્વિટ કરીને બિઝનેસમાં આવ્યા, મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને કેબલ અને વાયરિંગના બિઝનેસમાં આવ્યા. સો વોટ વોઝ યોર થોટ પ્રોસેસ આફ્ટર ક્વિટિંગ ધ જોબ? ઓકે, સૌથી અઘરું ડિસિઝન જે હોય છે એ કોઈ પણ બેઠી ઇન્કમને ક્વિટ કરવાનું હોય છે. જોબ જ્યારે આપણે કરતા હોય ત્યારે એક આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જતા હોય છે કે ભાઈ એવરી પહેલી 1 તારીખે કે 7 તારીખે આપણને સેલરી તો આવવાની જ છે, જે બેઠી ઇન્કમ છે. બટ જેમ તમે કીધું કે બીઈંગ ગુજરાતી, એમાં આપણે જવાણિયા, તો એક થોટ પ્રોસેસ આવી ગયો હતો કે ભાઈ આ આપણે બીજા માટે બહુ કર્યું, હવે આપણા માટે કરવાનો વારો છે. અને મિકેનિકલ એન્જિનિયર, એટલે એન્જિનિયરિંગ જો હું વાત કરું તો એન્જિનિયર બધી જ વસ્તુ બહુ જ સારી રીતે કરી શકતા હોય છે. એ લોકો પરચેસ પણ કરી શકે છે, પ્રોડક્શનમાં પણ આવે છે, મેન્ટેનન્સ પણ બહુ સરસ રીતે કરી શકતા હોય છે. ઇલેક્ટ્રિકલ લાઇનમાં એટલે કે કેબલ અને વાયર બિઝનેસમાં હું કેવી રીતે આવ્યો એ બહુ સરપ્રાઇઝ ફેક્ટર છે મારા માટે પણ, બિકોઝ મેં કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે હું ઇલેક્ટ્રિકલ બિઝનેસમાં, કેબલ વાયર અને એની એસેસરીઝ બિઝનેસમાં હું એન્ટર થઈશ. બટ યસ, અમે છેલ્લા 10 વર્ષથી આ કેબલ અને વાયરના બિઝનેસમાં છે, એની એસેસરીઝના બિઝનેસમાં છીએ અને ઘણી બધી સારી કંપનીઓના અમે ડિસ્ટ્રીબ્યુટર અને સ્ટોકિસ્ટ છીએ. હા, એ તો હું જોઉં જ છું તમારા કેબલ અને વાયરનું આ તમે જે અહીંયા મૂકેલું છે ફોર એઝ અ ડેમો પર્પઝ. જી, એનો વિડીયો લઈ શકું હું? યસ યસ પ્લીઝ. પ્રતિક શાહ એક વન્ડરલસ્ટ છે, એટલે ટ્રાવેલર છે. પેશન છે એમનું. ઘણા લોકોને કદાચ જાણ હશે, ઘણા લોકોને નહીં જાણ હશે, પણ આ ટ્રાવેલિંગનો જે પેશન છે ને એમને બિઝનેસમાં બી કામ લાગ્યું. 1-to-1 કર્યું, એમાં ખબર પડી કે એમની પાસે અલ્ટ્રાટેક સિમેન્ટની ટોટલ સમવેર અરાઉન્ડ 52 સાઇટ્સ છે, બરાબર ને? ટ્રુ. 52 સાઇટ્સમાંથી 39 સાઇટ્સ પર એમને પર્સનલ વિઝિટ કરેલી છે. એટલે આ એક પ્રૂવ કરે છે કે તમારું જે પેશન છે ને એ બિઝનેસમાં બી કામ લાગી શકે છે. અને આ ખરેખર અચીવમેન્ટ કહેવાય, એક પર્સનલ અચીવમેન્ટ આપણે કહી શકીએ છીએ. થેન્ક યુ. તો એવું હું કહીશ કે કેબલ હોય કે વાયરિંગનો સવાલ, કેબલ હોય કે વાયરિંગનો સવાલ, પ્રતિક શાહ છે એક જ જવાબ. થેન્ક યુ. થેન્ક યુ.